નિલેશ રાવડિયાએ ઉપવાસ છાવણીમાં આવવા હકાભાને ઇનકાર કર્યો. હકાભા અને નિલેશ રાવડિયા વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે. હકાભા ગઢવી કહી રહ્યા છે કે તમે મને સરકારનો દુશ્મન બનાવ્યો, મને ઉપવાસ આંદોલનમાં સામેલ થવાનો કેમ ઇનકાર કરી રહ્યા છો. નિલેશ રાવડિયાએ હકાભાને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો. કહ્યું, અમે 3 માંગણી સરકારની સમક્ષ મૂકી છે, 3 માંગ સ્વીકારશે, ત્યારબાદ જ ચર્ચાઓ કરવામાં આવશે. તમે 3 મુદ્દાઓ સરકાર પાસે લખાવી લાવો તો તમે અમારા આગેવાન. હવે મને કાલે આવવામાં ના પડવાનું કારણ શું? તમને ના પડવાનું કારણ આ જ કે આ 3 મુદ્દા લેખિતમાં આવે. મને કહી દીધું હકાભા લઈને આવે તો હકાભાને આપણે મોય રાખવાના. લઈને હું તો ખાલી આમ હાજરી આપવા આવડે મને ખબર પડે કે આંદોલનમાં શું હોય ને કે તમે ના પડો એટલે હું વિડીયો બનાવીને મૂકી દઉં. ભાઈ મને ના પડે આગેવાનો, તમારે જરૂર નથી એટલે હું વાર્તા પૂરું એમ નહીં. મને સરકારનો દુશ્મન મને હવે તમે ન આવશો એટલે શું સમજો? અરે એવી વાત નથી. આખી વસ્તુ તમે સમજો પેલા. તમે હું કે ચડાવવામાં પેલા હું સપોર્ટ કરો છો ખેડૂતને, એટલે હું શ્રાવણીમાં જો 22 તારીખે સમર્થન દેવા માટે 13 તારીખે જો હું પછી 24 તારીખે લોકો મને ના પડી હવે તમે ન આવતા. 25 તારીખ ના પડી તો હું નહીં ગયો. 25 તારીખ મેં ફોન કરીને હું આવું છું કે તમે ન આવતા. મેં શું કરવા ન આવું કે બસ અહીંયા મોલ ગરમ છે. કેવો મોલ ગરમ છે? પછી મેં બીજો ફોન કર્યો નિલેશભાઈ એવડે મને વાત થાય તમે ઓડિયો છે આપણી પાસે તમે જોજો. એમાં નિલેશભાઈ ના જ પડે કે આજ ન આવશો એમ અને પેલા ના પડે છે કાલ કેમ તમને ના પડી પણ એ ચોખવટ નિલેશભાઈ એવડે કરે છે. પછી મને ડાઉટ કીધું નહોતો છે. મેં આ તે સરકારે દુશ્મની કરી સરકારે અમે ખિલાફ થઈ ગયો કહેવાય હું. અને આ બાજુ આ આગેવાનો આપણને ના પડે. હું તો ખેડૂત માટે આવ્યો હતો ને એટલે હું તો હળી છું ને ભાઈ. હું તો ખેડૂત માટે લડવા માટે આવ્યો છું. ખેડૂત આજે હંમેશા શું જ થયું આંદોલનમાં ગમે ત્યારે ખેડૂત મને બોલાવે મારે સપોર્ટ કરવાનો છે, મારે એની વિશે બોલવાનું છે, ડાયરા કરવાના છે અને સરકાર સુધીનો અવાજ પહોંચાડવાનો અમારો નિયમ છે. આજે મારે કોઈ નેતા નથી થવું ખેડૂતના રાજકારણમાંથી આવવાનું. પણ ના પાડી ડાઉટ પડ્યો કંઈક રંધેર્યું છે કેમ ના પાડે છે. આંદોલન તો આખા ગુજરાતનું છે, કોઈ એકનું આંદોલન તો છે નહીં. તો મને ડાઉટ પડ્યો એટલે મેં તથા વિડીયો મૂક્યો કે ભાઈ આવી પણ ના પાડે છે, ના પાડી ન કહે કારણ કે પરિવાર કોઈ વિશ્વાસ કરશે નહીં તમારી માથે. એક કલાકારે કર્યો બીજા કલાકાર આવશે ભવિષ્યમાં કે તમે તો વિશ્વાસઘાત કરો છેલ્લે ના પાડો તમે. એવું તમારે શું લેવડ દેવડ બાકી છે? મિટિંગ છે અમારે એટલે તમે ન આવતા એવી કેવી મિટિંગો છે?